તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। સફળ એ જ થાય છે જે પોતાના સમયની કદર કરે છે। જેને સફળ થવું હોય છે તે કોઈ અન્ય વસ્તુમાં પોતાનો સમય બરબાદ નથી કરતા। સમયની સાથે જે ચાલે છે તેમની પાછળ આખી દુનિયા ચાલે છે। સારા માંગથી ઉત્તમ થવા માટે પોતાની ખામીઓ પર કામ કરવું ખૂબ જ જરૂરી છે। જેના ઈરાદા મજબૂત હોય છે તે બસ પોતાના માટે કામ કરે છે। નિષ્ફળતા પર જો મહેનતનો રંગ ચઢી જાય તો તે સફળતામાં બદલાઈ જશે। સફળ વ્યક્તિની વાર્તા પણ એ જ હોય છે, બસ લખવાની રીત અલગ હોય છે। ભીડનો ભાગ તો બધા બને છે, ભીડનું કારણ બનો। તમારી કામયાબી માત્ર તમારા જ લીધે રોકાયેલી છે। જે વ્યક્તિ પોતાની જાત સાથે ઈમાનદાર હોય છે તેને સફળ થતા કોઈ રોકી શકતું નથી। જે પોતાના મકસદ સાથે સોદો નથી કરતા તે મંજિલ પર જ નજર આવે છે। તમે એ કરો જે તમારાથી સારું કોઈ અન્ય નથી કરી શકતું। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા સૌ વાલા કૃષ્ણ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે શ્રી કૃષ્ણનું નામ લઈ વિડીયોને દિલથી એક લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી રાધે કૃષ્ણ જરૂરથી લખી દો। અને જો તમે પણ આવા ભક્તિમય વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પોતાની ખામીઓને સુધારવાવાળો જ દુનિયાના શિખર પર હોય છે। દુનિયા નીચે ખેંચવા તો બધાને ઈચ્છે છે, ચઢવાવાળા છતાંય ચઢી જાય છે। મગજ તેજ હોય કે ના હોય, મહેનત તેજ હોવી જોઈએ। દરેક સફળતા પાછળ મોટી મહેનત છુપાયેલી હોય છે। જીત હાંસલ કરવી હોય તો હંમેશા પોતાને એ જ કહો। શ્રી કૃષ્ણ કહે છે કે ઉઠો તો એવા ઉઠો કે ફખ્ર હોય બુલંદીને, ઝૂકો તો એવા ઝૂકો કે બંદગી પણ નાશ કરે। આવ્યા છો નિભાવવા જ્યારે કિરદાર જમીન પર તો કંઈક એવું કરી જાવ કે જમીન પણ મિસાલ આપે। સંઘર્ષ પિતા પાસેથી શીખો, સંસ્કાર માતા પાસેથી, બાકી બધું તો આ દુનિયા શીખવાડી જ દેશે। અવસર અને સૂર્યોદયમાં એક જ સમાનતા છે, મોડું કરવાવાળા તેને ગુમાવી દે છે। કોઈના ખરાબ સમયમાં તેનો હાથ પકડો, સહારો આપો અને તેને હિંમત આપો, કારણ કે ખરાબ સમય તો થોડા સમયમાં જતો રહેશે પરંતુ તે તમને દુઆ આખી જિંદગી આપતો રહેશે। જ્યારે સમજ ના આવે કે શું કરું તો થોડીવાર રોકાઈ જવું, પોતાના માટે પોતાની જ સાથે એકલામાં એટલી વાર પણ ના કરી દેતા પોતાના સપનાઓને હકીકત બનાવવામાં કે સમયની સાથે સાથે ઉંમર પણ નીકળી જાય અને સપનું સપનું જ બનીને રહી જાય। જો સખત મહેનત તમારું હથિયાર છે તો સફળતા તમારી ગુલામ બની જશે। જો ખરાબ આદત સમય પર ના બદલાય તો ખરાબ આદત સમય બદલી દે છે। આપની સૌથી મોટી નબળાઈ હાર માનવામાં રહેલી છે। સફળ થવાની સૌથી નિશ્ચિત રીત હંમેશા એકવાર વધુ પ્રયત્ન કરવો છે। શ્રી કૃષ્ણ કહે છે, રાખ ભરોસો ખુદ પર, શા માટે શોધે છે ફરિશ્તાઓ। પક્ષીઓ પાસે ક્યાં રહે છે નકશા, છતાં પણ શોધી લે છે પોતાના રસ્તા। શ્રી કૃષ્ણ કહે છે કે દરેક ખુશીને ખુશી ના સમજો, દરેક ગમને ગમ ના સમજો। જો આ દુનિયામાં જીવવું છે તો પોતાને કોઈથી કમ ના સમજો। જીવનમાં હંમેશા એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો, પારખવાનો નહીં। તમે ટાઈમ વેસ્ટ નથી કરી રહ્યા, તમે તમારી જિંદગી વેસ્ટ કરી રહ્યા છો। અત્યારે તમે સમયને મજાક બનાવી લો, પછી આ જ સમય તમારા જીવનને મજાક બનાવી દેશે। જમીનો શું મોંઘી થઈ, મારા શહેરના લોકોએ દિલોમાં જગ્યા આપવાનું જ બંધ કરી દીધું। લોકો બદલાતા નથી, બસ માત્ર એટલું જ થાય છે, યા તો તમારામાં તેમની દિલચસ્પી ખતમ થઈ જાય છે યા તેમને તમારા કરતાં વધુ દિલચસ્પ કોઈ અન્ય મળી જાય છે। જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનું છોડી દો। આપણે માફ વારંવાર કરી શકીએ છીએ પરંતુ ભરોસો માત્ર એક વાર કરીએ છીએ। સમય ના લગાવો એ નક્કી કરવામાં કે તમારે શું કરવું છે, નહીતર સમય નક્કી કરી લેશે કે તમારું શું કરવું છે। ફરિયાદ ત્યાં હોય છે જ્યાં વિશ્વાસ ના હોય। મને તો યકીન છે કે તમે મારા મનની વાત જાણી લો છો।
જ્યારે તમને એ અહેસાસ થઈ જાય કે તમે કોઈની જિંદગીમાં બોજ સિવાય બીજું કંઈ નથી તો તમારે ખામોશીથી તેની જિંદગીમાંથી નીકળી જવું જોઈએ, કારણ કે મોહબ્બત જુદાઈ બરદાશ્ત કરી લે છે પરંતુ બેઇજ્જતી બિલકુલ પણ નહીં. અનુભવ કહે છે કે મહેનત આદત બની જાય તો કામયાબી મંજિલ બની જાય છે. સૌથી વધારે દુઃખી પોતાનાઓનું પરાયાપણું કરે છે. પોતાની જાતને તૈયાર કરો. દરેક વાતને પોતાના ઉપર લેવાનું બંધ કરો. નાની વિચારસરણીવાળો ખૂબ પણ આગળ નથી વધતો અને સાથેવાળાને પણ વધવા નથી દેતો. અમીરી દિલની હોય તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે, નહીં તો કારમાં પણ લોકોને રડતા જોયા છે મેં. અક્સર પ્રેમથી નફરત એ સમયે થઈ જાય છે જ્યારે કોઈ બહુ વધારે પ્રેમ કરીને દગો આપે છે. જો કંઈક કરવું હોય તો વીરથી હટીને ચાલો. વીર સાહસ તો આપે છે પણ ઓળખ છીનવી લે છે. વીતી ગયો એ સમય જ્યારે અમને જરૂર હતી તમારી, હવે જિંદગી પણ બની જાવ તો સ્વીકાર નહીં કરીએ. કાચ જેવો હોય છે ભરોસો, ગમે તેટલો સાચવો છેવટે તૂટી જ જાય છે. માણસ જ માણસનો રસ્તો કાપે છે, બિલાડીઓ તો અમસ્તી જ બદનામ છે. મહેનત હોય કે નફરત હિસાબથી જ કરો, બેહિસાબ કરશો તો તકલીફ જ થશે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી તેનો આભાર માનો, કારણ કે એ જ લોકો શીખવાડે છે કે વિશ્વાસ સમજી વિચારીને કરો. ક્યારેય આંસુ ના આપવા તેમની આંખોમાં જેમણે ખુદ હારીને તમને જીતાડ્યા છે. લોકોને સંતુષ્ટ કરતા કરતા તમારી જિંદગી વીતી જશે પરંતુ તમે તેમને સંતુષ્ટ નહીં કરી શકો, એટલા માટે પોતાના માટે, પોતાની ખુશીઓ માટે જીવવાનું શરૂ કરો. કોઈ માણસની પાછળ ભાગીને પોતાની વેલ્યુ ઓછી ના કરો. જે તમારું હશે તે ક્યાંય નહીં જાય. જે રસ્તો તમારો નથી તે મંજિલ પણ તમારી નથી હોય તો સચ્ચાઈઓ જણાવો. ક્યારેક ક્યારેક નવા લોકો જૂના કરતાં વફાદાર મળી જાય છે. આજકાલના માણસો દિલથી નહીં જરૂરિયાતથી સંબંધ બનાવે છે. લોકોએ કંઈક આપ્યું તો સંભળાવ્યું પણ ઘણું બધું છે. હે ઈશ્વર, એક તારો જ દરબાર છે જ્યાં ક્યારેય મેનું નથી મળ્યું. મોહબ્બત કરવામાં થોડી પળો લાગે છે પરંતુ ચોક ખાઈને ભૂલવામાં આખી જિંદગી લાગી જાય છે. એ લોકો ક્યારેય કોઈના નથી હોતા જે મિત્રો અને સંબંધોને કપડાની જેમ બદલે છે. જાણે કઈ શોહરત પર માણસને નાચ છે જ્યારે આખરી સફર માટે પણ માણસ બીજાનો મોહતાજ છે. સંતોષ ગરીબોને અમીર બનાવે છે, અસંતોષ અમીરોને ગરીબ. મોહબ્બત કરો તો આળસુ માણસ સાથે કરો જે તમને છોડીને જવામાં જ થાકી જાય. નિષ્ફળતામાં કંઈ ખોટું નથી પરંતુ સફળતા માટે કોશિશ ના કરવી ચોક્કસ ખોટું છે. 97% લોકો જિંદગીમાં જલ્દી હાર માની લે છે અને એ જ 3% લોકો માટે કામ કરે છે જે ક્યારેય હાર નથી માનતા. ઇંતેજાર ના કરો. જેટલું તમે વિચારો છો જિંદગી એના કરતાં ઘણી વધારે ઝડપથી નીકળી રહી છે. શ્રીકૃષ્ણ કહે છે કે ઈમાનદારી સૌથી મોંઘી ભેટ છે. સસ્તા લોકો પાસે તેની અપેક્ષા ના રાખતા. કોણે કહ્યું તું એકલો છે? અરીસામાં જઈને જો દુનિયાનો સૌથી તાકાતવર માણસ તારી સામે ઊભો છે. જગ્યાએ જગ્યાએ પ્રયત્ન કરવા કરતાં સારું છે કે એક જ લક્ષ્ય પર સખત મહેનત અને લગનથી કામ કરવામાં આવે. સફળતા ચોક્કસથી મળશે. પક્ષીઓને મળશે મંજિલ એક દિવસ. ફેલાયેલી તેમની આ પાંખો બોલે છે અને એ જ લોકો રહે છે ખામોશ અકસર જમાનામાં જેમનું હુનર બોલે છે. આજે રસ્તો બનાવી લીધો છે તો કાલે મંજિલ પણ મળી જશે. હિંમતથી ભરેલી આ કોશિશ એક દિવસ જરૂર રંગ લાવશે. સવારે વહેલા માત્ર 3 જ લોકો ઉઠે છે: માંગ, મહેનત અને મજબૂરીઓ. પોતાના જીવનને એટલું રોશન કરો કે કોઈ તમારો પરિચય આપતા ગર્વ મહેસૂસ કરે. જે સાચમાં કંઈક પામવા ઈચ્છે છે તે તેને પામવા માટે આખરી શ્વાસ સુધી લડતો રહેશે. થઈ ચૂક્યો છે આગાજ રણનો યુગ, બદલવાની છે તૈયારી. જીત તેની જ થશે જેનો સંઘર્ષ છે જારી. હિંમતનો અર્થ ડર ના હોવો એ નથી, બલકે એ વિચારવું છે કે ડર કરતાં પણ વધારે જરૂરી કંઈક બીજું છે. કિસ્મત અને મહેનતમાં માત્ર એટલો જ ફરક છે કે કિસ્મત એક દિવસ રોકાઈ જાય છે અને મહેનત રોકાવાનું નામ નથી લેતી.
મુકાબલો બરાબરીનો હોય તો જંગમાં હથિયાર નથી ગણાતા. શિકાર તો કાયર કરે છે, બહાદુર જંગ લડે છે. હું એવો ખામોશ ફટાકડો છું કે જ્યારે અવાજ કરું તો આતિશબાજી કરી દઉં. વિશ્વાસ કરો કે તમારામાં બળ છે અને એ બળ જે કોઈ અન્યમાં નથી. તમન્ના એટલી છે કે જો ભાગ્ય રૂઠી જાય તો હોંસલો બુલંદ હોય. કિસ્મત હંમેશા બહાદુરનો સાથ આપે છે. મારી ઊંડાઈ એટલી છે કે જો તમે જોવા પણ ઈચ્છશો તો ડૂબી જશો. સફળતાની કોઈ ઓળખ નથી હોતી. સફળતા તો મહેનત અને જુનૂનની દીવાની હોય છે. જિંદગીને સમજવી બહુ મુશ્કેલ છે. કોઈ સપના ખાતર પોતાનાથી દૂર રહે છે તો કોઈ પોતાના ખાતર સપનાઓથી દૂર. ના લપસ એવી ઉમ્મીદમાં કે કોઈ તને ઉઠાવી લેશે, એ વિચારીને ના ડૂબતો કે તને કોઈ બચાવી લેશે. જોયું છે તમે મુસીબતમાં તો દરેક કોઈ મજા લેશે. પોતાનું દુઃખ સમજી વિચારીને વહેંચવું જોઈએ. દુનિયામાં હમદર્દ ઓછા અને માથાનો દુખાવો વધારે મળે છે. ગમે તેટલી સારી રીતે નિભાવી લો સંબંધો, લોકો પોતાની અવકાત બતાવી જ દે છે. માણસની આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી કેમ ના હોય, પરંતુ જીવનનો સાચો આનંદ લેવા માટે તેની માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ. શખ્સ બનીને નહીં બલકે શખ્સિયત બનીને જીવો, કારણ કે શખ્સ તો એક દિવસ જતો રહે છે પરંતુ શખ્સિયત રહી જાય છે. વધુ ધ્યાન એના પર આપો જે તમારી પાસે છે, એના પર નહીં જે તમારી પાસે નથી. અત્યારે સમય રહેતા પોતાના સપના પૂરા કરવા માટે કામ કરો, નહીતર પછી મજબૂર થઈને પોતાના પરિવારને પાળવા માટે જીવનભર મન મારીને કોઈ બીજાને ત્યાં નોકરી કરવી પડશે. જો સંજોગો પર તમારી પકડ મજબૂત છે તો જે રોકવાવાળા પણ તમારું કંઈ બગાડી નહીં શકે. માણસ નીચે બેઠો દોલત ગણે છે, કાલે આટલી હતી આજે આટલી વધી ગઈ. ઉપરવાળો હસે છે અને માણસના શ્વાસ ગણે છે, કાલે આટલા હતા અને આજે આટલા ઓછા થઈ ગયા. રિપ્લાય ના મળવા છતાં પણ તમે મેસેજ કરી રહ્યા છો તો સમજી લો કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ચૂકી છે. સવાલ કરવાવાળા તો બહુ મળે છે, પરંતુ સવાલ કર્યા વગર ખ્યાલ રાખવાવાળા નસીબથી મળે છે. જે તમારા શબ્દોનું મૂલ્ય નથી સમજતો તેની સામે મૌન રહેવું જ બહેતર છે. જે દિલમાંથી ઉતરી ગયા પછી શું ફરક પડે છે કે તે ક્યાં ગયા. કોઈ પણ સફર ક્યારેય ખતમ નથી થતી. યા તો રસ્તો બદલાઈ જાય છે યા પછી વાસ્તો જ ખતમ થઈ જાય છે. સારા એટલા જ બનો જેટલામાં બેવકૂફ ના લાગો. જરૂરતમાં તે લોકો વધારે કામ આવે છે જેનો આપણને અંદાજો પણ નથી હોતો. અશાંત તમે એકલા માટે છો કારણ કે જે બિનજરૂરી છે તમે એની પાછળ પડ્યા છો. જે વસ્તુઓ આપના હાથમાં નથી તેના વિશે ચિંતા કરીને કોઈ ફાયદો નથી. જિંદગીનો આનંદ પોતાની રીતે જ લેવો જોઈએ. લોકોની ખુશીના ચક્કરમાં સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે. ગમ ઘણો છે, ખુલાસો ના થવા દેતા. મુસ્કુરાઈ દેજો પણ તમાશો ના થવા દેતા. નસીબની આગળ ઝૂકીશ નહીં. થાકીને જરૂર બેઠો છું પણ રોકાઈશ નહીં. દરેક નાની વાતમાં ખૂબ ના ઉલઝો. જવાબ આપવાનો હક સમયને પણ આપો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે માણસ પોતાના કર્મોના બંધનથી બંધાયેલો છે. આપણે એક ક્ષણ પણ કર્મ કર્યા વિના નથી રહી શકતા. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે પણ આપનું મન કામ કરે છે. માણસ ક્યારેય કર્મ કર્યા વિના નથી રહી શકતો, પરંતુ જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો માણસે નિષ્કામ ભાવના સાથે પોતાનું કર્મ કરતા જવું જોઈએ, બલકે કોઈ પણ ઈચ્છા ના રાખવી જોઈએ. મોટા ભાગના લોકો જ્યારે કોઈ કામ કરે છે તો હંમેશા આ ભાવના સાથે કરે છે કે આ કાર્ય કરવાથી મને ભવિષ્યમાં કંઈ લાભ મળશે કે નહીં. પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે ફળની ઈચ્છા રાખવાથી માણસમાં કામુકતા વધે છે અને તે ઇન્દ્રિયોને આધીન થઈ જાય છે. એટલા માટે આપણે કર્મયોગના સિદ્ધાંતનું અનુસરણ કરવું જોઈએ. કર્મયોગ એટલે ફળની ઈચ્છા કર્યા વગર કર્મ કરવું. આની સાથે સાથે ફળની ઈચ્છા વગર કર્મ કરવાનો એક ફાયદો એ પણ હોય છે કે તમે કામ પર વધારે ધ્યાન આપી શકો છો. અને જો તમે કામ પર પૂરું ધ્યાન આપશો તો ફળ તો આમ પણ મળશે જ, પરંતુ જો ફળ વિશે જ વિચારતા રહેશો તો કામ સરખી રીતે નહીં કરી શકો. લડાઈથી ડરવાવાળા મટી જાય છે.
શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જિંદગી એક ઉત્સવ છે, સંઘર્ષ નહીં. જો તમે તમારી જિંદગીને સંઘર્ષ સમજો છો તો નિશ્ચિત તે સંઘર્ષમય થવાની છે. જો કે જીવનના કેટલાક મોરચા પર વ્યક્તિએ લડવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. જે વ્યક્તિ લડતા નથી જાણતો યુદ્ધ તેના પર જ થોપવામાં આવશે અથવા તેને સૌથી પહેલા મારવામાં આવશે, તેના જ જીવનમાં સંઘર્ષ પણ હશે. મહાભારતમાં પાંડવોને આ વાત શ્રીકૃષ્ણે સારી રીતે શીખવાડી હતી. પાંડવો પોતાના બંધુઓ અને ભાઈઓથી લડવા નહોતા માંગતા, પરંતુ શ્રીકૃષ્ણે સમજાવ્યું જ્યારે કોઈ મસલાનો ઉકેલ શાંતિપૂર્ણ કોઈ પણ રીતે નથી આવતો તો પછી યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ બચી જાય છે. કાયર લોકો યુદ્ધથી પાછા હટે છે એટલા માટે પોતાની વસ્તુઓને હાંસલ કરવા માટે ઘણીવાર યુદ્ધ કરવું પડે છે અને પોતાના અધિકારો માટે ઘણીવાર લડવું પડે છે. શ્રી કૃષ્ણ દ્વારા બતાવવામાં આવેલી પાંચમી વાત છે કે કામ, ક્રોધ અને લોભ નરકના 3 દ્વાર છે. ગીતાના 16મા અધ્યાયના 21મા શ્લોકમાં શ્રી કૃષ્ણ જણાવે છે કે જ્યારે માણસ પોતાના કર્મોના ફળની ઈચ્છા રાખે છે તો તેના મનમાં કામની ઉત્પત્તિ થાય છે. આ કામ જ માણસનો સૌથી મોટો દુશ્મન છે, કારણ કે આ આગની જેમ સળગતો રહે છે. માણસ ભલે પોતાની કામનાઓની પૂર્તિ માટે ગમે તેટલો પ્રયાસ કેમ ના કરી લે, પરંતુ તે ક્યારેય કામને સંતુષ્ટ નથી કરી શકતો. અને જ્યારે કામનાઓની પૂર્તિ નથી થતી તો ક્રોધ પેદા થાય છે. અને ક્રોધના આવેગમાં આવીને માણસ પોતાની ભૂલો કરે છે જે તેને વધુ નીચે ધકેલે છે. કામની ઉત્પત્તિનું એક કારણ લોભ પણ છે, કારણ કે માણસ જો એકલાથી સંતુષ્ટ થઈ જાય જેટલું તેની પાસે છે, જો તે પોતાની ઈચ્છાઓને ઓછી કરી દે તો પોતાના શત્રુ કામ પર વિજય મેળવી શકે છે. એટલા માટે દોસ્તો, સૌથી પહેલા તો જીવનમાં સંતોષ રાખવો જોઈએ. જીવન જીવવાની 2 જ રીતો હોય છે. એક જે થઈ રહ્યું છે થવા દો, બરદાસ્ત કરતા જાવ, યા પછી જવાબદારી ઉઠાવો તેને બદલવાની. પોતાની ઉન્નતિ માટે પ્રયત્ન કરતા રહો. સ્વયંને પતનની તરફ ના લઈ જાવ, કારણ કે વ્યક્તિ સ્વયં જ પોતાનો શત્રુ પણ છે અને મિત્ર પણ છે. દોસ્તો, આ વિડીયો અહીં જ સમાપ્ત થાય છે. આશા કરીએ છીએ કે તમે લોકોએ આ વિડીયો પરથી ઘણું બધું શીખ્યું હશે. જો તમને અમારો જ્ઞાનવર્ધક વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને નોટિફિકેશન બેલ આઇકોનને પણ ઓન કરી લેજો, જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી માટે પોતાનો ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.